ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ રહ્યા છીએ મૂળાક્ષર પ। કયો મૂળાક્ષર જોઈ રહ્યા છીએ? મૂળાક્ષર પ। પ સે પતંગ, પ સે પતંગ। તો અહીંયા આપણે જોઈ ગયા કે પ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, પ શોધીને તેના પર ગોળ બનાવો। અહીંયા પ વાંચો, રંગ પૂરો, ટપકાને જોડો। અહીંયા તો વાંચો અને લખો प बराबर। प पतंग से प। હવે અહીંયા જુઓ, प को प से शुरू होने वाले चित्रों से जोड़ो। प को प से शुरू होने वाले चित्रों से जोड़ो। प ने प થી શરૂ થતા ચિત્ર સાથે જોડો। પ ને પ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો અહીંયા જુઓ, જોવા મળે છે અહીંયા। તો અહીંયા આપે છે પ, પ પતંગ સે પ, પ પતંગ સે પ આપેલો છે। તો પ થી શરૂ થતું જે ચિત્ર હોય એને આપણે પની સાથે જોડવાનું છે, બરાબર। તો અહીંયા જુઓ, પહેલું છે પલંગ, પલંગ, પલંગનું ચિત્ર આપેલું છે। શેનું ચિત્ર આપેલું છે? પલંગનું। પલંગનું ચિત્ર આપેલું છે તો એ શેનાથી શરૂ થતું ચિત્ર છે? તો પથી, પથી શરૂ થતું ચિત્ર છે, એટલા માટે આપણે મૂળાક્ષર પ સાથે આપણે એ ચિત્રને જોડીશું। તો અહીંયા આ ચિત્ર છે એને પ સાથે જોડી દઈએ। પછી આપ્યું છે નગાડા, નગાડા, નગાડાનું ચિત્ર આપેલું છે તો એ આપણે પ સાથે જોડીશું તો ના, તો આપણે જોડીશું નહીં, કારણ કે એ નથી શરૂ થતું ચિત્ર છે। શેનાથી? નથી શરૂ થતું ચિત્ર છે, એટલા માટે આપણે એ ચિત્રને પ સાથે જોડીશું નહીં। અહીંયા આપ્યું છે પ પતંગ સે પ, પ પતંગ સે પ। તો અહીંયા આપ્યું છે પતંગ, પતંગ। તો અહીંયા શેનાથી શરૂ થતું ચિત્ર છે? પથી। શેનાથી શરૂ થતું ચિત્ર છે? પથી। તો અહીંયા પને આપણે શું કરીશું? ચિત્ર સાથે જોડીશું। જોડી દીધું। પછી અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? દરજી, દરજી, દરજીનું ચિત્ર આપેલું છે। તો એ ચિત્ર શેનાથી શરૂ થતું ચિત્ર છે? તો દથી। શેનાથી શરૂ થતું ચિત્ર છે? દથી। તો આપણે પ સાથે જોડીશું તો ના, કારણ કે એ દથી શરૂ થતું ચિત્ર છે, એટલા માટે આપણે પ સાથે જોડીશું નહીં। હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? पहिया, पहियाનું ચિત્ર આપેલું છે। શેનું ચિત્ર આપેલું છે? पहियाનું। તો અહીંયા पहियाનું ચિત્ર આપેલું છે તો અહીંયા पहियाનું ચિત્ર જોવા મળે છે। તો એ ચિત્ર શેનાથી શરૂ થતું ચિત્ર છે? પથી। શેનાથી શરૂ થતું ચિત્ર છે? પથી। એટલા માટે આપણે પને એ ચિત્ર સાથે શું કરીશું? જોડીશું। જોડી દીધું। જોડી દીધું, બરાબર। હવે આગળ જુઓ, અહીંયા અહીંયા છે પટાખા, પટાખા, પટાખાનું ચિત્ર આપેલું છે। શેનું ચિત્ર આપેલું છે? પટાખાનું। તો અહીંયા પટાખાનું ચિત્ર આપેલું છે તો એ શેનાથી શરૂ થતું ચિત્ર છે? પથી। શેનાથી શરૂ થતું ચિત્ર છે? પથી। તો અહીંયા આપણે પને ચિત્ર સાથે શું કરીશું? જોડી દઈશું। જોડી દીધું। હવે અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? ધજા। શેનું ચિત્ર આપેલું છે? ધજાનું। તો આપણે એ શેનાથી શરૂ થતું ચિત્ર છે? ધથી। ધથી શરૂ થતું ચિત્ર છે, એટલા માટે આપણે પ સાથે જોડીશું।
તો ના, આપણે પ સાથે જોડીશું નહીં. અહીંયા શું કર્યું કે પને પથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો અહીંયા જુઓ પલંગ, તો પથી શરૂ થતું ચિત્ર હતું એટલા માટે આપણે પને એ ચિત્ર સાથે શું કર્યું, જોડી દીધું. અહીંયા પતંગ, પતંગનું ચિત્ર આપેલું છે બરાબર, એ પથી શરૂ થતું ચિત્ર છે એટલા માટે પને આપણે એ ચિત્ર સાથે શું કર્યું, પતંગના ચિત્ર સાથે જોડી દીધું. હવે અહીંયા જુઓ પહિયા, તો અહીંયા પહિયાનું ચિત્ર આપેલું, તો અહીંયા પથી આપણે એ ચિત્ર સાથે જોડી દીધું. અહીંયા આપ્યું હતું પટાકા, પટાખા, તો અહીંયા પને એ ચિત્ર સાથે આપણે જોડી દીધું બરાબર. તો આપણે પને પથી સરતા ચિત્ર સાથે જોડી દીધું. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા શું આપેલું છે, પકે નીચે રેખા ખીંચો, પકે નીચે રેખા ખીંચો. તો અહીંયા પની નીચે લીટી કરો એવું કહે છે. શું કહે છે, પની નીચે લીટી કરો. તો આપણે પહેલાં શું કરીશું, આ શબ્દ જે આપેલા છે એ પહેલાં વાંચીશું. શું કરીશું, એ શબ્દ વાંચીશું. તો જુઓ પહેલો શબ્દ કયો આપેલો છે, તો અહીંયા આપેલો છે પતંગ, પતંગ. પછીનો શબ્દ આપેલો છે દીપક, દીપક. પહાડ, પહાડ. અહીંયા આપ્યો છે શબ્દ ગણપતિ, ગણપતિ, ગણપતિ. કયો શબ્દ આપેલો છે, ગણપતિનું શબ્દ આપેલો છે. પછી અહીંયા આપે છે પટરી, કયો શબ્દ આપેલો છે, પટરી, પટરી, પટરી બરાબર. કયો શબ્દ આપેલો છે, પટરી. પછી અહીંયા જુઓ, અહીંયા શાનો શબ્દ આપેલો છે, પગડી, પગડી, પગડી. કયો શબ્દ આપેલો છે, પગડી. તો અહીંયા જુઓ પની નીચે લીટી કરો. તો અહીંયા પહેલો શબ્દ આપેલો હતો કે પતંગ, પતંગ. એમાં પ કયો આપેલો છે, તો જુઓ અહીંયા આપેલો છે બરાબર. તો અહીંયા આપણે લીટી કરી પની નીચે. પછી અહીંયા જુઓ દીપક, દીપક, દીપક. બરાબર. કયો શબ્દ આપેલો છે, દીપક. તો અહીંયા પ, દીપક. તો અહીંયા પ આપેલો છે બરાબર. તો એની નીચે આપણે લીટી કરીશું. અહીંયા આપે છે પ, કરી નીચે લીટી. હવે બાજુમાં શબ્દ જુઓ કયો છે, પહાડ, પહાડ, પહાડ. તો અહીંયા જુઓ અહીંયા પ આપેલો છે, તો એની નીચે લીટી કરીએ બરાબર. અહીંયા જુઓ ગણપતિ, ગણપતિ. તો ગણપતિ આપેલા છે શબ્દ બરાબર. ગણપતિનું શબ્દ આપેલો છે, એમાં પ આપેલો છે. તો અહીંયા જુઓ ગણપ, અહીંયા આપે છે પ. તો અહીંયા નીચે આપણે લીટી કરીએ, કરી દીધી. પછી અહીંયા જુઓ પટરી, તો અહીંયા પ આપે છે તો અહીંયા લીટી કરી આપણે બરાબર. પછી અહીંયા કયો શબ્દ આપેલો, પગડી, પગડી. તો એમાં મૂળાક્ષર પ આપ્યો છે
તો હા, અહીંયા આપ્યો છે પ, બરાબર. તો અહીંયા પની નીચે આપણે લીટી કરી. જે શબ્દ હતા શબ્દમાંથી આપણે પ શોધીને એની નીચે લીટી કરી, બરાબર. હવે નીચે જુઓ કે પ સે અલગ વર્ણ પર ચોકડી કરો. પ સે અલગ વર્ણ પર ચોકડીની નિશાની કરો. પથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. પથી જુદા અક્ષર પર ચોકડી કરો. તો અહીંયા જુઓ, અહીંયા આપે તો પ, ફ, પ, ક, પ, સ, સ, પ, ગ, પ, પ, મ, ય, પ, સ, બરાબર. તો અહીંયા પ આપ્યો છે, તો પથી જુદા પડતા અક્ષર પર આપણે ચોકડીની નિશાની કરવાની છે. તો અહીંયા જુઓ પ, તો અહીંયા ફ ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું, કારણ કે એ પથી જુદો પડતો અક્ષર છે એટલા માટે. પછી અહીંયા પ આપ્યો છે, તો પ ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી. અહીંયા આપે છે ક, તો અહીંયા ચોકડીની નિશાની કરી. અહીંયા આપે છે પ, તો પથી જુદા પડતા અક્ષર પર આપણે નિશાની કરવાની છે. અહીંયા સ, તો અહીંયા પથી જુદો પડતો અક્ષર છે, બરાબર. એટલા માટે ત્યાં આગળ આપણે ચોકડીની નિશાની કરી. પછી જુઓ, પછી કયો આપ્યો? સ. કયો છે? સ. તો સ એ પથી જુદો પડતો અક્ષર છે, તો હા, સ છે એ પથી જુદો પડતો અક્ષર છે. એટલા માટે તેના ઉપર આપણે ચોકડીની નિશાની કરીશું. તો અહીંયા આપણે ચોકડીની નિશાની કરી. અહીંયા પ, તો પની ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી. અહીંયા આપે છે ગ, એ પથી જુદો પડતો અક્ષર છે. કેવો છે? પથી જુદો પડતો અક્ષર છે, એટલા માટે આપણે ગની ઉપર ચોકડીની નિશાની કરવાની. અહીંયા આપે છે પ, તો પથી જુદા પડતા અક્ષર પર જ આપણે ચોકડીની નિશાની કરવાની છે, પ ઉપર કરવાની નથી. અહીંયા પણ પ આપે છે, તો પ ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી. અહીંયા આપે છે મ, તો મ પથી જુદા પડતો અક્ષર છે, પથી જુદો પડતો અક્ષર છે, એટલા માટે અહીંયા ચોકડીની નિશાની કરીએ. અહીંયા આપ્યો છે ય, તો ય ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની. તો હા, કારણ કે એ પથી જુદો પડતો અક્ષર છે, એટલા માટે આપણે ય ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની રહેશે. તો અહીંયા આપણે ચોકડીની નિશાની કરીએ. અહીંયા ચોકડીની નિશાની. અહીંયા આપે છે પ, તો પ ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની નથી. પછી અહીંયા આપે છે સ, ષટકોણ છે સ, ષટકોણ છે સ, તો એ પ પતંગ से અલગ છે, બરાબર. પ પતંગ અને સ ષટકોણ અલગ છે ને, બરાબર. તો ત્યાં ઘડી આપણે સની ઉપર ચોકડીની નિશાની કરીશું. ચોકડીની નિશાની, બરાબર. અહીંયા શું કર્યું આપણે કે પ સે અલગ વર્ણ પર ચોકડીની નિશાની કરો. તો અહીંયા પથી જુદા પડતા અક્ષર ઉપર ચોકડીની નિશાની કરી. અને ઉપર શું કર્યું? પકે નીચે લીટી કરો. તો અહીંયા શબ્દમાંથી પ શોધીને તેની નીચે આપણે લીટી કરી. અને પને પથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો એ પણ આપણે જોડી દીધું. આ તમારી
બુકની અંદર પેજ નંબર 42 પર પેજ નંબર 42 પર આપેલું છે એ તમારે આવી રીતે કરવાનું રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.